હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ખંભાતના પ્રખ્યાત સૂકા ભજીયા બનાવવા માટેની રીત। આ ભજીયાને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય તેવા આ સૂકા ભજીયા કઈ રીતે બને છે તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૂકા ભજીયા બનાવવા માટે સૌપ્રથમ તેનો મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે વરિયાળી, આખા ધાણા, તજના ટુકડા, મરી, લવિંગ તથા અજમો લીધેલા છે। આ બધા મસાલાને ખાંડણીમાં અધકચરા ખાંડી લેવાના છે। અધકચરા ખાંડવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે તેને શેકીને પણ ખાંડી શકો છો। તો તમે જોઈ શકો છો કે અધકચરા ખંડાઈ ગયા છે, તો તેને એક પ્લેટની અંદર લઈ લો। આ મસાલો ઉમેરવાથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ એક બોલની અંદર 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે, અડધી વાટકી જેટલો રવો ઉમેરેલો છે। ત્યારબાદ તેમાં તૈયાર થયેલો મસાલો ઉમેરી દો। ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરીએ, જેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલી ચટણી। ચટણીનું પ્રમાણ તમારે સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો। ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે। તેલ એકદમ મુઠ્ઠી પડતું હોવું જોઈએ। હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે। જો મોણ ઓછું થાય તો તમે થોડો તેનો ફરી ઉપયોગ કરી શકો છો। તમે જોઈ શકો છો કે બધા મસાલા એકદમ જ સારી રીતે મિક્સ થતા જાય છે અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ પણ થઈ ગયું છે। તો હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો અને કણક તૈયાર કરી દો। પાણી એકદમ જ ઓછું ઉમેરવું, થોડું પાણી ઉમેરશો તો પણ તે સારી રીતે કણક તૈયાર થઈ જશે। જરૂર પડે થોડું પાણી ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે લોટ ભેગો થતો જાય છે। જરૂર પડે થોડું પાણી ઉમેરી તેને મિક્સ કરી દો અને હાથથી મસળી લો। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે બધું ભેગું થતું જાય છે। તો આ રીતે બધું ભેગું થઈ જાય એટલે તેને 8 થી 10 મિનિટ સુધી રહેવા દો। આ કણકને 8 થી 10 મિનિટ સુધી રાખ્યા બાદ તેમાં આ રીતે હાથની મદદથી જ નાની નાની વડી ટાઈપનું બનાવી લેવાનું છે। આ રીતે બધા તૈયાર કરી લો। હવે તેને તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા બધા સૂકા ભજીયાને એક પછી એક તળી લો। એક સાઈડ પર લાઇટ બ્રાઉન કલર ના થાય એટલે તેને ઉથલાવી દો। બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તેને તળવાના છે। આ રીતે એક સાઈડ પર થોડા બ્રાઉન થાય એટલે તેને ફેરવી લેવાના છે। તો આ રીતે મીડિયમ આંચ પર લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તેને તળવાના છે। હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તે તળાઈ રહ્યા છે અને લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે। તો આ સૂકા ભજીયાને એક પ્લેટની અંદર કાઢી લો। બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા આ સૂકા ભજીયા તૈયાર છે, જેને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। આ રીતે તમે પણ એક વખત બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।
ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.